ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પુનરાવર્તન સ્વાધ્યાય પોથી, નકશા પોથી, નોટબુક, સમાજ વિજ્ઞાન બધું લેસન કરીને સ્કૂલમાં આવવાનું. ઇન્ટરનલ માર્ક મૂકવાના છે એટલે સમાજ વિજ્ઞાનનું તમામ સાહિત્ય મારે જોઈશે. 1958 ખંભાતના અખાત નજીક લુણેજ ખાતે ગુજરાતની અંદર સૌપ્રથમ ખનિજ તેલ મળી આવેલું. 1853 1854 1855 કલકત્તામાં રીસરા ખાતે સૌપ્રથમ તાણ ઉદ્યોગની શરૂઆત થયેલી. ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, BIS CAC મહિલા અનામત કેટલા ટકા પહેલાં હતી પછી કેટલા ટકા થઈ? પહેલાં 33% હતી, પછી 50% થઈ. 1883 મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ 1883. 1882 પૂર્વીય યમુના નહેર 1882. ભારતમાં કુલ કેટલા ટકા વાવેતર, કેટલું ઉત્પાદન? સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી. ભડિયાદનો મેળો, ભડિયાદ. નકળાંગનો મેળો, નકળાંગ. કાળિયા ઠાકોરનો મેળો, મીરા દાતાર. અંબાજીનો મેળો, અંબાજી. પોળો ઉત્સવ, પોળો, વિજયનગર. ઉત્તરાર્ધ મોઢેરા. તો મોઢેરાનું સૂર્ય મંદિર કઈ સાલ? મોઢેરાનું સૂર્ય મંદિર કઈ સાલ? 1028માં શું? ઋગ્વેદની ઋચા 1028. એના 10 વિભાગ. સહસ્ત્રલિંગ તળાવ કઈ સાલ? 1140. રાણી ઉદયમતી, રાણકી વાવ. રુદ્ર મહાલય સિદ્ધપુર. સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ, સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ મેઠાણ ગામ, ગુજરાત. સિદ્ધપુર, મેઠાણ ગામ. એ બીજો અમદાવાદ નજીક દસકોઈ તાલુકામાં રુદાતલ ગામે. પવન શક્તિ ભારતનું કેટલામું સ્થાન વિશ્વમાં? 5મું. પ્રશિષ્ટ અને વૈદિક, પ્રશિષ્ટ અને વૈદિક પ્રાચીન સાહિત્યના 2 પ્રકાર. અષ્ટાધ્યાયી પ્રખ્યાત વ્યાકરણ શાસ્ત્રી પાણિનીનો ગ્રંથ અષ્ટાધ્યાયી સંસ્કૃત ભાષામાં લખાયેલો કે જે કોમ્પ્યુટર માટે ઉપયોગી થઈ પડેલો. પારાશર, પારાશર પારાશર, શકમુનિ, પતંજલિ, બ્રાહ્મવ્ય, પાંચાલ, શકમુનિ બધા લેખકો જોઈ ગયા આપણે. કારણ કે પ્રજનન શાસ્ત્ર છે તો બ્રાહ્મવ્ય, પાંચાલ.
કૌટિલ્ય છે તો અર્થશાસ્ત્ર, શકમુનિ છે તો કે કાલ ગણના, લીલાવતી ગણિત છે ભાસ્કરાચાર્ય 1150, 18 કિલોમીટર, 18 કિલોમીટર બરાબર, 140 કિલોમીટર. કયો કલર? ભૂરો અને સફેદ શાને માટે? કઈ જગ્યા ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં? પંબર. ચરોતર, કાનમ પ્રદેશ, ભાલ પ્રદેશ. ઘઉંને કેટલા સેન્ટીમીટર વરસાદની જરૂર પડે? એ કેટલા સેન્ટીમીટરથી એને નુકસાન? તો 100 સેન્ટીમીટર. કયા પાકને વરસાદ? ડાંગર કયા કટિબંધનો પાક? એમાં વિશ્વમાં કોનો પહેલો નંબર? ડાંગરના ઉત્પાદનમાં. બીજો નંબર કોનો? બરાબર. 3 કાં જોઈ ગયા? 3. પ્રાચીન ભારતનું નગર આયોજન 3 વિભાગ જોઈ ગયા. એ 4 થી 5 ફૂટ આવે તો નિગ્રો, નેગ્રીટો કે હપ્સીની ઊંચાઈ. એ કયા માર્ગે ભારતમાં આવેલા નિગ્રો? નિગ્રો કયા માર્ગે ભારત બલુચિસ્તાન થઈને આવેલા? બદામ આકારની આંખો, બદામ આકારની આંખો, મોંગોલોઇડ, એને બીજે કિરાત તરીકે ઓળખવામાં આવે. ને આર્યોઇડ નોર્ડિક ને ઓસ્ટ્રેલોઇડ નિષાદ તરીકે ઓળખવામાં આવે. 1959 કઈ ગુફા? 1959 બરાબર. 30 શાને માટે? બરાબર. 62 1962 ગ્રાહકોના અધિકારો અમેરિકા કેનેડી. 1963 બરાબર. FPO શાને માટે? FPO એ જે માર્કો સાઈમાં લગાવવામાં આવે. બરાબર. રેશમી કાપડની મિલો કેટલી? રેશમી કાપડની મિલો 300 રેશમી કાપડની મિલો. ને એના કેટલા પ્રકાર? કેટલા પ્રકારના રેશમ? ઈરી, ટસર, મૂંગા. એ ચોથું કયું? 4 પ્રકાર છે એના. બરાબર. એટલે 4 પ્રકાર યાદ રાખવાના. ગરમ કાપડમાં કોનો પહેલો નંબર? એટલે કે આગળ પડતું સ્થાન ભારતમાં. ઊની કાપડમાં કોનું પહેલું સ્થાન? પંજાબ. એરંડાનું ઉત્પાદન, એરંડા 64% શાને માટે? 80% શાને માટે? 80%. બરાબર. બનાસકાંઠામાં કયા 2 પાકો આગળ પડતું સ્થાન ધરાવે? તલ અને બાજરી. તો બાજરીને તાપમાન, એને વરસાદ. બરાબર. 200 40%. મણિપુરમાં વાવેતર 40% ક્ષેત્રે કામગીરી ચાલુ છે. આખા ભારતની અંદર 38% ક્ષેત્રે સિંચાઈ વ્યવસ્થા છે. એ સિંચાઈ વ્યવસ્થા 4 ગણું આપણે કામ વધી ગયેલું છે. આઝાદી પછી આપણે કામ આગળ ચાલુ કર્યું. ધરોઈ યોજના, ધરોઈ સાબરમતી નદી. હવે સાબરમતી અને ભોગવો, લોથલ 1990
ટૂંકમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP 1990. તો 1990 બીજે કાં જોઈ ગયા? ઇતિહાસમાં જો 1990 એની સર રવિન્દ્ર બિસ્ટનું નામ જોડાયેલું છે. 1921 તો 1922 25 કરોડ વર્ષ પહેલાં કોલસાની શોધ થયેલી. કોલસાના પ્રકાર કયા કયા? એટ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ ને પીટ પ્રકારનો કોલસો. તો લોખંડના પ્રકાર, લોખંડ કયા કયા? 4. દળનું લોખંડ, બરાબર. કાર્બન તત્વ દૂર એ કયું? કાર્બન તત્વ છે તે દળનું, તેને દૂર કરવામાં આવે તે ગળતરનું લોખંડ. એ 2 શબ્દ પાછા યાદ રાખવાના. નવીનીકરણ જાતે ઉત્પન્ન થવાની શક્તિ, પશુ પક્ષી ઝાડ પાન વગેરે. અનવીનીકરણ એટલે કે ખનિજો એકવાર વપરાઈ ગયા પછી પાછા કામમાં આવતા નથી ને ઘણા લાંબા સમય પછી આપણને પ્રાપ્ત થાય. સર્વસુલભ સંસાધન જે 8મા પાઠમાં જોઈ ગયા. સર્વસુલભ સંસાધન ઉપર કોઠામાં આપણે જોયું. સર્વસુલભ સંસાધન, એકલ સંસાધન, એકલ વિરલ સંસાધન, વિરલ 1971 કઈ યોજના? 1971 એમાં 40 શાને માટે? 44 ગેંડા પરિયોજના, રાઇનો વિઝન, ડુગાંગ એટલે ચરબીમાંથી તેલ મેળવવામાં આવે. ટૂંકી ભાષામાં ડુડાંગ શબ્દ આવે એટલે. લાલ પાંડા, ભારતમાં પૂર્વ હિમાલયમાં સિદ્ધ વનોમાં જોવા મળે છે. સફાઈ કામદાર, હિમ દીપડા, મગર પરિયોજના, 1972 બીજો કયો બનાવ? તાંબુ ગારણ. બોક્સાઇટ કઈ સાલ? 1821 ફ્રાન્સ. 1821 ફ્રાન્સમાં લેબોક્સ ખાતે બોક્સાઇટ મળી આવેલ. મેંગેનીઝનો ઉપયોગ, મેંગેનીઝ ઓગણીસો છાસઠ 1966 ફ્રાન્સ ભરતી શક્તિ સૌ પ્રથમ. 1866 આસામના ડિગબોયમાંથી ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલ શોધવામાં આવેલું.
1966 આવે તો ભરતી શક્તિ યાદ રાખવાની. ગરમ પાણીના જરા, ગરમ પાણી એટલે ભૂગર્ભ ઉષ્મા શક્તિ. તુલસી શ્યામ, લસુંદરા, ઉનાઈ માતાનું મંદિર છે, ત્યાં ઘણી જગ્યાએ ગરમ પાણીના જરા ટૂંકમાં આવેલા છે. તો વિદેશોમાં એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે. ટૂંકમાં જમીનમાં જે પાણી ગરમ નીકળે વરાળ, એમાંની પણ વિદેશોની અંદર વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. સૂર્ય શક્તિ, સૂર્ય શક્તિ આખા ભારતની અંદર ગુજરાત 1 નંબર પર છે. કયા કલરની મીના કારીગરી, મીના કારીગરી લાલ, લીલો અને વાદળી, એ ધ્યાન રાખવાનું. દરિયા કિનારો કેટલા કિલોમીટર ભારતનો? ભારત 7,517 કિલોમીટર આખા ભારતને, 3 બાજુ દરિયા કિનારો. તે ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો સૌથી લાંબા આપણા ગુજરાતને મળેલો છે. આખા ભારતની અંદર નાના મોટા 200 બંદરો આવેલા છે. તો 200 સેન્ટીમીટર વરસાદ ચાના પાકને, 150 થી 200 કોફીને. ખજુરાહોના મંદિરો, ખજુરાહો પહેલાં 80 મંદિરો હતા, અત્યારે માત્ર 25 મંદિરો હયાત છે. એક ધ્યાન રાખવાનું કે 25 કરોડ કોલસાની વાત કરી ને 25 મંદિરો ખજુરાહોમાં અત્યારે હયાત છે. પહેલાં 80 મંદિરો હતા, એ ધ્યાન રાખવાનું. મહાબલીપુરમ કેટલા કિલોમીટર? 60 કિલોમીટર. એ મહાબલીપુરમ નામ કોના પરથી? મહાબલીપુરમ, બરાબર. હમ્પી, હમ્પી, બરાબર. વિરૂપાક્ષનું મંદિર, વિરૂપાક્ષ, બરાબર. રાજરાજ ચોલ, બરાબર. એમાં 200 શાને માટે? 500 શાને માટે? 531. અભયારણ્યો 531 ને 571 જિલ્લા ફોરમો. આ 2 ખાસ ધ્યાન રાખવાનું. ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર, બરાબર, ભારતમાં કેટલા? ને ગુજરાતની અંદર અભયારણ્યો, ગુજરાત, બરાબર. ને કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો? 1960. હરિયાળી ક્રાંતિ 1960. 2011 વસ્તી, બરાબર. 21 થી 27 તાપમાન, 21 થી 27, બરાબર. બીજો કયો પાક? ઇલોરાની કેટલી ગુફાઓ? ઇલોરાની કુલ ગુફાઓ કેટલી? ઇલોરા 34. અજંતાની કેટલી? તો 29. બીજે કાં જોઈ ગયા? સંગીત, પારિજાત, પંડિત અહોબલે 29 સ્વરો ગણાવેલા. મુખ્ય આપણે 7 સ્વરો આગળ પણ જોઈ ગયા કે 5 રાગો, શ્રી, દીપક, ઇન્દ્રો, મેઘ અને ભૈરવી, એ ધ્યાન રાખવાનું. કુમીન, કુમીનો, બરાબર. લીલો ચણિયો, કુમીન એટલે. તો મણિપુરી નૃત્યમાં કયા વ્યક્તિઓનો ફાળો? મણિપુરી નૃત્ય, બરાબર છે. ભરતનાટ્યમ, બરાબર. કયો જિલ્લો? બરાબર.
વારસો, પૂર્વજો તરફથી મળેલી આપણને ભેટ, રંગ અને રેખા, ઊંધા કમળની આકૃતિ, ઊંધા કમળની આકૃતિ, ઊંધા કમળની આકૃતિ, વૃષભ કે સિંહનો શિલ્પ, દાઢીવાળો પુરુષ, એ આપણે મૌર્ય યુગની વાત આગળ કરી ગયેલા. જે પ્રાગ ઐતિહાસિક સમય છે ત્યારે આપણે આપણી ચર્ચા કરેલી હતી કે દાઢીવાળો પુરુષ, વૃષભ કે સિંહનો શિલ્પ, ઇલોરાની ગુફા કે જે રાષ્ટ્રકૂટ રાજવીઓએ આપણે ભેટ આપેલી. ઇલોરાની ગુફાની વાત આવે તો રાષ્ટ્રકૂટ રાજવીએ આપણે ખાસ ધ્યાન રાખવાનું. ધોળકા, ધોળકા, મલાવ તળાવ, વિરામ ગામમાં કયું? શર્મિષ્ઠા તળાવ, શર્મિષ્ઠા તળાવ, વડનગર, વડનગરમાં ટાનારી મહોત્સવ, શર્મિષ્ઠા તળાવ, હટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, આપણે વડનગરમાં યાદ રાખવાનું. પારસી અગિયારી, ડભોઈ, ડભોઈ, હીરા બાગોળ, કાંકરિયા કાર્નિવલ, કાંકરિયા કાર્નિવલ, અમદાવાદ. 1424 બરાબર. 1424માં અમદાવાદમાં અહેમદશાહ પહેલાંએ જામા મસ્જિદ બનાવેલી. એમાં 260 સ્તંભો અને 15 ઘુમ્મટો, 16 કિલોમીટર બરાબર. બધા બેટી પટનગર 16 કિલોમીટર, વિરોપાકનું મોટું મંદિર, એ યાદ રાખવાનું. હર્મિકા, હર્મિકા, મેધી, પ્રદક્ષિણા પથ, મંદિર અથવા પૂજા સ્થળોએ આવેલા ગોળાકાર સ્તંભને પ્રદક્ષિણા પથ કહે છે. ગલિયારા, તોરણ, તોરણ, વિમાન, શિખર, મહેરાબ કઈ દિશા? મહેરાબ પશ્ચિમ દિશા. ને મકસુરા એટલે શું? મકસુરા લીવાન, આચાર્ય નાગાર્જુન, નાલંદા વિદ્યાપીઠ આચાર્ય નાગાર્જુને ભટ્ટી બનાવી શરૂઆત કરેલી. નાગાર્જુન કોંડા માટી કામ કલા, ને નાગાર્જુન સાગર યોજના, ને કૃષ્ણ રાજ સાગર આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ બદલો મેળવવાની ભાવના. એ બિન આર્થિક પ્રવૃત્તિ, મફતમાં કામ, તો એ બિન આર્થિક પ્રવૃત્તિને કહેવામાં આવે. ઉત્પાદનના સાધનો, સહ અસ્તિત્વ, બધાનું અસ્તિત્વ જળવાઈ રહે તેવી નીતિ એટલે સહ અસ્તિત્વ.
જે મિશ્ર અર્થતંત્ર. और મિશ્ર અર્થતંત્રમાં કયા દેશો? ભારતની સામે બીજો કયો એક દેશ? ફ્રાન્સ. રશિયા અને ચીન સમાજવાદી પદ્ધતિ. એ ગુજરાતમાંથી મરચાં અને તલ કયા દેશમાં નિકાસ થાય? બરાબર. નિકાસ એટલે મોકલવાનું, આયાત એટલે મંગાવવાનું. બે રાજ્યો વચ્ચે વેપાર એટલે આંતરિક વેપાર, બે દેશો વચ્ચે વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. મિની સ્ટીલ પ્લાન્ટ, મિની સ્ટીલ પ્લાન્ટ. પવન હંસ, પવન હંસ હેલિકોપ્ટર સેવા ઓએનજીસી કે અન્ય જગ્યા પર. SAIL, SAIL. DMI, DMI. DARE, DARE. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એજ્યુકેશન. આ ટૂંકા નામ તમારે એક વાક્યની અંદર પૂછાય. II, નોર્વે, સિંગાપોર. 300. રેશમી કાપડની 300 મિલ આપણે જોઈ. એ સિવાય 300 કાં જોઈએ? પણ શબ્દમાં જોઈ ગયા. કઈ વિદ્યાપીઠમાં 300 ઓરડાઓ? કઈ સદી? તો 7 બીજે કાં જોઈ ગયા? મુખ્ય સ્થળો 7 આપણે જોયા. તે ભારતનું વિસ્તારમાં વિશ્વમાં 7મું સ્થાન. આત્મનિર્વાહ ખેતી, આત્મનિર્વાહ ખેતી ને જીવન નિર્વાહ ખેતી પણ કહેવામાં આવે. ટૂંકમાં કુટુંબના ભરણ પોષણ માટે થતી ખેતીને આત્મનિર્વાહ ખેતી કે જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે. હવે જો કૃષિના પ્રકારો પૂછાય, ટૂંકમાં આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી, અદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી કે ઝોન પ્રકારની ખેતી, એ તમારે ધ્યાન રાખવાનું. ખેત પદ્ધતિઓ કઈ? ખેત પદ્ધતિઓ. બરાબર. ધાન્ય પાકો કયા? ધાન્ય પાકો. રોકડિયા પાક. ખરીફ પાક, ખરીફ. રવિ પાક. ટૂંકમાં શિયાળો, ઉનાળો, ચોમાસું એ દરેક સિઝનમાં અલગ અલગ પાકો આપણને થતા જોવા મળે. જે વિસ્તારમાં ભૌગોલિક રીતે અનુકૂળ આવતી હોય એ પ્રમાણે પાકો થતા જોવા મળે. ગોલ્ડન ફાઈબર. બરાબર. એ સફેદ સોનું. બરાબર. રૂ એટલે ગુજરાતમાં કાનન પ્રદેશ યાદ રાખો. જળતર કામ, જળતર. બિકાનેર રાજસ્થાનની અંદર. કાલી બંગાન, કાલી બંગાન એ પણ રાજસ્થાનની અંદર ધ્યાન રાખજો. કાલી બંગાન જે કંઈ સંસ્કૃતિ વિકાસ પામી એ બધા અવશેષો અમુક ચોક્કસ સ્થળેથી પ્રાપ્ત થયેલા. પછી એમાં આલમગીરપુર આવે, રંગપુર આવે, લોથલ આવે, ધોળાવીરા આવે, કુંટાસ્થી આવે. આ બધા તમને એક એક માર્ક હેતુલક્ષી પ્રશ્નોની અંદર અપાવી જાય. મગજમાં બરાબર ઉતરી ગયેલું હોય તો. ગુજરાતના સ્તૂપો. ગુજરાત
દેવની મોરી, ઇટવા અને બોરિયા એ ગુજરાતના સ્તૂપો. મહાવીર સ્વામી 14 ચતુર્માસ, નાલંદા વિદ્યાપીઠ. કયું ગામ, કયું રાજ્ય? તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી, નકશા પોથી, નોટબુક એ દરેક વસ્તુ કમ્પ્લીટ કરીને સ્કૂલની અંદર આવવાનું. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.